પારડીના મહિલા સલવાવ ગામે કાકાને ત્યાં ભાગવત સપ્તાહમાં ગયા બાદ ગુમ। સલવાવથી કાકા દક્ષાબેનને હાઈવે ઓવરબ્રિજ નીચે મૂકી આવ્યા હતા હોવાનું જણાવ્યું। પારડી ગામે સરકારી દવાખાનાની સામે રહેતા રમેશચંદ્ર વલ્લભભાઈ પટેલના પત્ની દક્ષાબેન રમેશચંદ્ર પટેલ ઉંમર વર્ષ 57 સલવાવ ગામે ભાગવત કથામાં ગયા બાદ ક્યાંક ગુમ થઈ જતા તેમના ગુમ થયા અંગે ડુંગરા પોલીસ મથકે ગુમ થયાની જાણવા જોગ ફરિયાદ નોંધાવી છે। ડુંગરા પોલીસ મથકે ગુમ થનારના પુત્ર કિંજલ રમેશચંદ્ર પટેલે આપેલી ફરિયાદ મુજબ ગુમ થનાર માતા દક્ષાબેન તારીખ 14/1/2025ના રોજ પારડીથી નીકળી સલવાવ ગામે રહેતા કાકાને ત્યાં ભાગવત સપ્તાહ ચાલતો હોય તેમાં ભાગ લેવા માટે ગયા હતા અને રાત્રે ત્યાં જ રોકાઈ ગયા હતા। બીજા દિવસે સાંજ સુધી તેઓ ઘરે ન આવતા કાકાને ફોન કર્યો હતો। તેમણે જણાવ્યું હતું કે દક્ષાબેનને સલવાવ ઓવરબ્રિજ નીચે મૂકી આવ્યા હતા અને ત્યાંથી તેઓ પોતે પારડી ઘરે જતા રહેશે તેમ કહ્યું હતું। તેઓ ઘરે ન પહોંચ્યા હોય તેમની શોધખોળ હાથ ધરાઈ હતી, પરંતુ તેમનો કોઈ પત્તો ન લાગતા તેમના ગુમ થયા અંગે ડુંગરા પોલીસને ફરિયાદ આપી હોવાનું જણાવ્યું હતું। પોલીસે શરીરે મધ્યમ બાંધાના, ઊંચાઈ 5 ફૂટ 5 ઇંચ ધરાવતા, રંગે ગૌરણા, શરીરે લીલા કલરનું બ્લાઉઝ તથા સફેદ તથા ગુલાબી કલરના ફૂલ ડિઝાઇનવાળી સાડી પહેરેલ હાલતમાં ગુમ થયેલ મહિલાની શોધખોળ હાથ ધર્યું છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।